પ્રેગ્નન્સીમાં આવતું બ્લડ પ્રેશર શું છે? આવો જાણીએ ડૉક્ટર દીપા મણિયાર પાસેથી. બ્લડ પ્રેશર એટલે આપણા શરીરમાં બ્લડનો જે ફ્લો હોય, હૃદયથી હાથ, પગ, બ્રેઇન બધે સુધી પહોંચતું જે બ્લડ હોય એને પમ્પિંગ કરે હાર્ટ, એ દરમિયાન જે પ્રેશર આવે એ સ્વાભાવિક છે કે 30 કે 40 કિલો વજને જે બ્લડ પ્રેશર હોય એમાં હાર્ટને પમ્પિંગ સ્લો કરવાનું હોય, કેમ કે 30-40 કિલો વજનના શરીર માટે એ વધારે પંપ કર્યા વગર બ્લડ પહોંચાડી શકે. 60-70 kg, 80 kg જેમ બોડી વધતું જાય એમ હાર્ટને વધુ પ્રેસ કરવું પડે, પછીથી બ્લડ બધા અવયવો સુધી પહોંચી શકે. એટલે જ્યારે પ્રેગ્નન્સીમાં વેઇટ ગેઇન થાય ત્યારે અને ઓબેઝ જે વજન વધુ હોય એવી સ્ત્રી હોય તો એને બ્લડ પ્રેશર આવવાના ચાન્સ વધુ રહે. આ સિવાય જો માતા પિતા કોઈને પણ બ્લડ પ્રેશર હોય તો પ્રેગ્નન્સીમાં બ્લડ પ્રેશર આવે એવું થતું હોય છે. પ્રેગ્નન્સીનું બ્લડ પ્રેશર અલગ એ પ્રકારે છે કે જ્યારે બાળક સુધી પહોંચતો બ્લડ ફ્લો, જ્યારે માતા પોતાનું બ્લડ પ્રેશર વધારે ત્યારે શરીર બાળક સુધી વધુ બ્લડ પહોંચાડવા માટે, પુશ કરવા માટે બનાવતું હોય છે. એ જે બ્લડ પ્રેશર વધે એ બાળકને વધુ ફ્લો જોઈએ છે એના માટે છે, પણ અલ્ટિમેટલી એવું થાય કે અમુક હદથી બ્લડ પ્રેશર વધી જાય તો માતાને એનું જોખમ વધી જાય. જો આપણે બ્લડ પ્રેશર બહુ ઓછું કરી દઈએ તો બાળક સુધી પહોંચતો બ્લડ ફ્લો ઓછો થાય, એટલે બાળકનું વજન ઘટી જાય એવું થાય. અને જો બ્લડ પ્રેશર વધતું જાય એવું થાય તો માતાને તાણ આંચક્યું પડે એવું થાય, માતાને મેલી છૂટી પડી જાય એવું થાય અને ક્યારેક સ્ટ્રોક જે કહેવાય એવી રીતે પેરેલિસિસ થવાનું જોખમ રહે. તો સૌથી પહેલું જેને ફેમિલીમાં હાઇપરટેન્શન એટલે કે બ્લડ પ્રેશરની હિસ્ટ્રી હોય એને પ્રેગ્નન્સી પ્લાન કરતાં એનું ચેકઅપ કરી લેવું જોઈએ. શરૂથી જ નિમક ઓછું લેવું જોઈએ. પ્રેગ્નન્સીમાં 11 થી 14 અઠવાડિયા દરમિયાન મેલી પૂરેપૂરી ડેવલપ થતી હોય ત્યારે મેલીમાં જો જતા ધમની અને શીરા છે એ અમુક જે લોહી પતલું હોય એવી રીતે જો મેનેજ થઈ શકે તો શરૂથી જ એ ધમની અને શીરા પહોળા રહે અને બાળકને બ્લડ વધુ પહોંચે. તો શરૂઆતની પ્રેગ્નન્સી હોય ત્યારે લોહી પતલું કરવાની એસ્પિરિનની ટેબ્લેટ, વેઇટ ઓછું હોય તો 75 પાવર, જો વજન વધુ હોય તો 150 પાવરની દવા તમને ડૉક્ટર લખી દે. એમાં તમે ગૂગલ કરો ને તો પ્રેગ્નન્સીમાં કોન્ટ્રાઇન્ડિકેટેડ ન લેવી એવું આવે, પણ ગૂગલને એ ખબર નથી હોતી કે પ્રેગ્નન્સી છે ત્યારે આ દવાનો ઉપયોગ શું છે. તો તમે ખાસ ડૉક્ટરને ડાઉટ લાગે તો પૂછીને પણ તમે જો શરૂઆતના 3 મહિનામાં જેટલી અર્લી વિઝિટ હોય એટલું બ્લડ પ્રેશર ચેક કરી અને લોહી પતલું કરવાની દવા લેશો તો બાળકને એને કારણે થતી અગવડ ટાળી શકાશે. નોર્મલી પ્રેગ્નન્સીનું બ્લડ પ્રેશર 7 મહિના પછી પકડાય છે અને ત્યાં સુધીમાં પછી ઘણું મોડું થઈ ગયું હોય, એટલે શરૂથી જ નિમક ઓછું લેવું, ઉપરનું નિમક એક પણ વસ્તુમાં નહીં, અથાણા પાપડ બિલકુલ નહીં, અને કરી શકો તો દાળ શાક સિવાયનું બધું નિમક બંધ રાખવું. થેપલા, પરોઠા, ભાખરી, ભાત, ખીચડી નિમક વગર કરો. કોઈ પણ પેકેટ ખોલો કે ઢાંકણું ખોલો એવી એક પણ વસ્તુ ના લો, કેમ કે જે પણ તમે પેકેટ ખોલો એમાં પ્રિઝર્વેટિવ હોવાના, જે અલગ અલગ ફોર્મના સોડિયમ જે છે એ જોવાના, સોડિયમ ગ્લુટામેટ, સોડિયમ એસ્પાર્ટેટ, મોનોસોડિયમ ગ્લુટામેટ, બધામાં સોડિયમ હોવાનું. તો પ્રિઝર્વેટિવ વાળી બધી જ વસ્તુ તમે એમ થાય મેં તો ગ્લુકોઝનું બિસ્કિટ ખાધું પણ એમાં ભયંકર સોડિયમ આવે, તમે જાણી ન શકો, તમને જીભમાં એની ખારાશ ન લાગે પણ એમાં સોડિયમ ઘણું વધુ હોય. તો એક પણ ઢાંકણું ખોલીએ કે પેકેટ ખોલીએ એવી વસ્તુ ના લેવી, તો એની જાતે તમે સોલ્ટ કન્ટેન્ટ ઓછું કરી શકો.